હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. લસણ અને ડુંગળીના ફોતરાને આપણે કચરો સમજીને ફેંકી જ દેતા હોઈએ છીએ, પણ ખરેખર તમે જો ગૂગલમાં સર્ચ કરશો ને તો ખબર પડશે કે લસણ અને ડુંગળી કરતાં ક્યાંય વધારે ગુણ તેના છોતરામાં રહેલો હોય છે. તો આજે આપણે આ લસણ અને ડુંગળીના ફોતરાનો એક સરસ મજાનો ઉપયોગ જોઈશું. તો એના માટે અહીં મેં લગભગ 2 મોટા બાઉલ જેટલા લસણના ફોતરા અને 2 મોટા બાઉલ જેટલા ડુંગળીના ફોતરાને લઈ લીધા છે. જ્યારે પણ આપણે લસણ ફોલીએ તો એક કોથળીમાં ભેગા કરતા જવાના ફોતરાને, અને એના જે ડાળખી અને ઉપરનો જે ડાંઠાવાળો પાર્ટ હોય તે કાઢી નાખવાનો. એવી જ રીતે ડુંગળીમાં પણ ચોખ્ખા જે ફોતરા હોય એ જ લેવાના, બાકીનો ભાગ કાઢી નાખવાનો. હવે આ બંનેને આપણે એક ચાળણીમાં લઈ લઈશું અને આને વ્યવસ્થિત 2 થી 3 પાણીથી ધોઈ લઈએ, જેથી આની ઉપરની બધી જ ગંદકી નીકળી જાય. તો જો અહીં મેં ફોતરાને સરસ 2 થી 3 વખત ચાલુ પાણીએ ધોઈ લીધા છે. તો હવે આપણે એક નેપકિન લઈ લઈશું અને તેની અંદર આ ફોતરાને આપણે પોળા કરી લઈશું. આપણે જે ફોતરા ધોયા છે એને આપણે દબાવીને નીચોવી લઈશું, એટલે એની અંદરનું બધું જ પાણી નીકળી જાય. અને ત્યારબાદ આને આવી રીતના કિચન ટોવેલ ઉપર ફેલાવી દઈશું. બધા જ ફોતરાને આવી રીતના ફેલાવ્યા પછી આપણે આને દબાવી અને પેટ ડ્રાય કરી લઈએ. આવી રીતના કર્યા પછી હવે આપણે આ ફોતરાને માઇક્રો કરવાના છે. તમારી પાસે જો માઇક્રોવેવ ન હોય ને તો તમે આને પ્લેટમાં નાખી અને સનલાઇટમાં એટલે કે તડકામાં રાખીને પણ ડ્રાય કરી શકો છો, પણ એ લાંબી પ્રોસેસ થઈ જાય, એમાં 2 થી 3 દિવસનો સમય જશે, જ્યારે આ ઝડપથી થઈ જાય છે. તો ફોતરાને આવી રીતના ફેલાવી અને હું લગભગ 10 થી 15 મિનિટ પંખા નીચે રાખી દઈશ, જેથી એકદમ ડ્રાય જેવા થઈ જાય અને પછી આપણે આને માઇક્રો કરીશું. તો જુઓ, 10 થી 15 મિનિટમાં આપણા ફોતરા છે તે ડ્રાય જેવા થઈ ગયા છે. તો હવે આને આપણે ડાયરેક્ટ માઇક્રોવેવની કાચની જે પ્લેટ હોય તેમાં રાખીશું. અહીં હું માઇક્રો મોડ ઉપર એટલે કે 900 ડિગ્રી ઉપર 4 મિનિટ માટે આને રાખીશ. 4 મિનિટની અંદર એકદમ સરસ ડ્રાય થઈ જાય છે. આપણી જે આ કાચની પ્લેટ છે એની અંદર જ આપણે આ બધા જ ફોતરાને વ્યવસ્થિત ફેલાવી દઈશું. અહીં મેં ડુંગળી અને લસણના ફોતરાને સાથે લીધેલા છે, પણ તમે ઈચ્છો તો બંનેને અલગ અલગ પણ પાવડર બનાવી શકો છો. તો આવી રીતના ફેલાવ્યા પછી આપણે માઇક્રોવેવ બંધ કરી અને આને ચાલુ કરી દઈશું, એટલે 4 મિનિટની અંદર એકદમ ડ્રાય થઈ જશે. અને વચ્ચે એકાદ મિનિટ પછી આપણે આને ફરીવાર લાકડાના ચમચાથી હલાવી લઈશું, જેથી નીચે ફોતરા ચોંટી ન જાય, કેમ કે સાધારણ ભેજનું પ્રમાણ હોવાથી જો એમને રાખી મૂકીશું તો નીચે ચોંટી જશે. તો એકાદ મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલી અને આને એક વખત હલાવી લઈએ અને હવે ફરીવાર બંધ કરી અને ટાઈમ પૂરો થાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. આવી રીતના કરવાથી આ કામ સરળ થઈ જાય છે અને 10 જ મિનિટની અંદર આ બની જશે. જ્યારે માઇક્રોવેવ ન હોય તો તડકે 2 થી 3 દિવસ આને રાખવા પડતા હોય છે. તો જો એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે, આને આપણે કાઢી લઈએ અને થોડીક વાર આને ઠંડા થવા દઈશું. ઠંડા થયા પછી આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ અને હું તમને બતાવી દઉં કે જો એકદમ સરસ આપણા જે ફોતરા હતા તે સૂકા થઈ ગયા છે, જો ભૂકો થઈ જાય છે આનો. તો હવે આપણે આ બધાને એક મિક્સર જારની અંદર લઈ લઈએ. તમને એમનામ જ આવી રીતના લસણ અને ડુંગળીનો પાવડર બનાવીને રાખી શકો છો અને કોઈ પણ શાકની ગ્રેવીમાં નાખી શકો છો. પણ આજે આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરીશું, એ પણ હું તમને આગળ બતાવીશ. તો મિક્સરમાં નાખ્યા પછી હવે આપણે આને પીસી લઈએ. એકદમ ફાઇન આપણે આને પીસવાનું છે. તો જો અહીં મેં ડુંગળી અને લસણના ફોતરાને પીસી લીધું છે, એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો આને આપણે એક ચાળણીની મદદથી ચાળી લઈશું, એટલે વધારાનો જે કચરો કે હોય તે નીકળી જાય, કેમ કે એકદમ ફાઇન પાવડર આપણે જોઈએ છે. તો આને આપણે આવી રીતના ચાળી લઈશું. તો જોયું, વેસ્ટ જવા દેતા ડુંગળી અને લસણના ફોતરામાંથી એક સરસ મજાનો પાવડર બની ગયો છે. તો જો આવી રીતના જે નીકળ્યું છે ફોતરા જેવું, એને આપણે ફેંકી દઈશું. તો આ પાવડરને તમે ડબ્બીમાં ભરી અને રાખી શકો છો. આખું વરસ ખરાબ નહીં થાય, આવો ને આવો રહેશે. તો આ બંને મેં સાથે બનાવ્યા છે, એવી રીતના તમે અલગ અલગ પણ કરી શકો. ડુંગળીના ફોતરાને અલગ આવી રીતના પાવડર બનાવી શકો અને લસણના ફોતરાનો અલગ પાવડર બનાવી શકો છો. તો આ પાવડરને આપણે એક ડબ્બીમાં ભરી લઈએ, જેને કોઈ પણ ગ્રેવીમાં આપણે વાપરી શકીએ છીએ. અને અત્યારે મેં અહીં લગભગ 3 થી 4 ચમચી જેટલો પાવડર રહેવા દીધો છે. એની અંદર અડધી ચમચી સંચળ, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર નાખી દઈશું. આમચૂર પાવડર 4 કલાકની અંદર ઘરે કઈ રીતના બનાવો તેનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે, જેની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. સાથે અહીં મેં અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો લઈ લીધો છે. આપણે લાલ મરચું પણ લીધું છે, એટલે કાળા મરી સાચવીને લેવાના કે વધારે તીખું ન થઈ જાય.
સાથે અડધી ચમચી જેટલું મીઠું નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો એકદમ ચટપટો અને ટેસ્ટી આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આને આપણે ટેસ્ટ કરીને જોઈશું. આમાં મીઠું કે ખટાશ કંઈ ઓછી લાગતી હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, પણ આ એકદમ બરાબર છે. તો આને આપણે બોટલની અંદર ભરી લઈએ. અને આ પાવડરનો ઉપયોગ તમે કોઈ પણ ચાટમાં, વેફરમાં, ફિંગર ચિપ્સમાં ગમે એમાં કરી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. વેસ્ટ જવા દેતી વસ્તુમાંથી જ આ બની જાય છે અને એ પણ 10 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે. તો આવી રીતના આપણે બોટલ ભરીને આ પાવડરને રાખી દઈશું. અને આનો ઉપયોગ તમે મેં કહ્યું તેમ ગ્રેવીમાં કે ગમે એમાં કરી શકો છો. કોઈ પણ પરોઠાના સ્ટફિંગમાં પણ આ પાવડર નાખી શકો છો. પરોઠા એકદમ સરસ ટેસ્ટી લાગશે. અહીં મેં ફિંગર ચિપ્સ બનાવી હતી, એમાં આ મસાલો આપણે છાંટી દઈશું. તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તમે જોયું હોય તો રેડીમેડ કોઈ પણ વેફરના પેકેટ હોય તેમાં પાછળ ઓનિયન ગાર્લિકનો પાવડર હોય જ છે. તો તમે કોઈ પણ વેફરમાં છાંટીને પણ આ ખાઈ શકો છો. એનાથી વેફરનો ટેસ્ટ એકદમ બારે મળતી વેફર જેવો જ આવશે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરી અને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.